Hello student, good morning. Welcome to Nandusri Model School YouTube channel. Standard 4th Gujarati. Lesson number 14. वार्ता पूरी करो. Page number 56. Page number 56. ઓકે, વાર્તા શરૂ કરીએ એ પહેલા આપણે જોઈએ તો કે તમે બધાએ ઘરે પાલતુ પ્રાણીઓ પાળેલા હશે અથવા તો કોઈ બીજાના ઘરે પાલતુ પ્રાણીઓ પાળેલા હશે એ તમે જોયા હશે. તો એ પાલતુ પ્રાણીઓ આપણને કઈ રીતે સહાય કરે છે, મદદરૂપ કરે છે? તો સૌથી પહેલા પાલતુ પ્રાણીઓ છે પશુ અથવા તો પ્રાણી ક્યાં ક્યાં છે? તો કે ગાય, ભેંસ, બકરી, ઊંટ, ઘોડો, ગધેડો, કૂતરો. તો આ બધા શું છે? તો કે પાલતુ પ્રાણીઓ અથવા તો પશુઓ છે. તો આ બધાથી આપણને શું લાભ મળે છે? તો સૌથી પહેલા જોઈએ તો કે ગાય. ગાય આપણી માતા તરીકે ઓળખાય છે. તો ગાય આપણને દૂધ આપે છે, ખેતરમાં ઉપયોગી છે, તેમજ એના મળમૂત્રથી આપણને ઔષધિઓ પણ પ્રાપ્ત થાય છે. એના પછી છે કૂતરો. તો કૂતરો છે એ ઘરનો ચોકીદાર તરીકે, ઘરનું રક્ષણ કરવા માટે કૂતરો ઉપયોગી છે. પછી છે ઘોડો. તો કે સવારી કરવા માટે અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન લઈ જવો હોય તો ઘોડા ઉપર આપણે લઈ જઈ શકીએ છીએ. પછી છે ઊંટ. તો રણનું વાહન તરીકે ઊંટ ઓળખાય છે. એવી જ રીતથી છે ઘેટું. તો ઘેટામાંથી આપણને ઊન મળે છે અને એ ઊનમાંથી આપણે આપણા ગરમ કપડાં બનાવીએ છીએ. પછી છે ગધેડો. તો ગધેડો છે એ ભારવાહક તરીકે ઓળખાય છે. એટલે કે વજન છે એ ઉંચકી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ આ ગધેડો છે એ આપણને લઈ જાય છે. ઓકે, તો આ હતા આપણા પશુ અને પ્રાણીઓ આપણને કઈ રીતે સહાયક થાય છે. તો આપણે લેસન નંબર 14 છે એમાં એ જ જોવાનું છે કે એક ગધેડો હતો અને એનો માલિક હતો. તો એનો માલિક છે એ માલ સામાન લઈ જવા અને લાવવા માટે આ ગધેડાનો ઉપયોગ કરતો હતો. તો ગધેડો પણ એટલો હોશિયાર અને ચતુર હતો કે રોજ એનો માલિક છે એના ગજા કરતા, એટલે કે એ જે વજન ઉચકી શકે છે એના કરતા વધારે વજન પોતાની પીઠ પર બાંધી દેતો હતો. તો આ ગધેડો છે એ રોજ નદીમાંથી પસાર થઈ અને બીજા ગામમાં જતો હતો. તો એક દિવસ એના માલિકે એને મીઠાની પોટલીઓ બાંધી દીધી. તો ગધેડો છે એ નદીમાંથી થઈ અને ગયો એટલે મીઠું બધું પલળી ગયું અને મીઠું ઓગળી ગયું. તો આ મીઠું છે એ ઓગળી જતા ગધેડાના પીઠ પર જે વજન હતો એ ઘટી ગયું. પછી બીજી વખત ગધેડાના માલિકે એના ઉપર રૂની ગાંસડીઓ બાંધી દીધી. તો પણ ગધેડાને એવું લાગ્યું કે હું આ નદીમાંથી ચાલીશ. એને નહોતી ખબર કે આ રૂની ગાંસડીઓ છે. તો ગધેડાને એમ કે કાલની જેમ હું નદીમાંથી ચાલીશ એટલે મારી પીઠ પરનો વજન છે એ ઓછો થઈ જશે. તો ગધેડો છે એ નદીમાંથી પસાર થયો અને રૂમાં પાણી ભરાતા એનું વજન છે એ વધી ગયું, એટલે કે ખૂબ વજન થઈ ગયું અને ગધેડો છે એ હેરાન થયો. પછી તો માલિક પણ એની જેમ ચતુર થઈ ગયો. તો ત્રીજે દિવસે માલિકે ગધેડાની પીઠ પોટલીઓમાં એક લાકડાના ભારા જેવું બાંધી દીધું, એટલે એ પણ પલળ્યું અને વજન વધી ગયું. એટલે માલિક અને ગધેડો બંને છે એ હોશિયાર અને ચતુર હતા. ગધેડો છે એ પોતાનો ભાર હલકો કરવા માટે રોજ નવી નવી યુક્તિઓ કરતો હતો અને માલિક છે એ ગધેડાનું વજન વધારવા માટે અને એને થયેલા નુકસાનનો એ બદલો લેવા માટે આ ગધેડાના પીઠ પર રોજ નવો વજન લગાવતો ગયો. તો આપણે આ લેસન દ્વારા જોવાનું છે. તો પેજ નંબર 56, લેસન નંબર 14, પેજ નંબર 56, વાર્તા પૂરી કરો. તો એ તમારે ટેક્સ્ટ બુક ની અંદર જ એ વાર્તા છે એની ખાલી જગ્યા પૂરવાની છે. ઓકે, તો કાઉન્સમાંથી શબ્દો પસંદ કરી વાર્તા પૂરી
કરો. એનું હેડિંગ છે ગધેડાની ફજેતી, એટલે કે ગધેડો છે એ કેવા નવા નવા બાનાઓ કાઢે છે. ગધેડાની ફજેતી. બ્રેકેટ્સ આપેલા છે મીઠું, પલળી, પાણી, વેપારી, પોટલું, નદી અને ભાર. તો એક ખાલી જગ્યા હતો. તેણે માલ સામાન લઈ જવા માટે એક ગધેડો પાળ્યો હતો. તે ખૂબ આળસુ હતો. ગધેડો હતો એ કેવો હતો તો કે ખૂબ આળસુ હતો. એક દિવસ વેપારી ગધેડાની પીઠ પર મીઠાનું ખાલી જગ્યા બાંધી વેપાર કરવા નીકળ્યો. રસ્તામાં એક ખાલી જગ્યા આવી. નદીમાંથી પસાર થતા ગધેડો નદીમાં પડી ગયો અને પોટલામાંની ખાલી જગ્યા ઓગળી ગઈ. તેથી ગધેડાનો ખાલી જગ્યા હલકો થઈ ગયો. ગધેડાને આનંદ થયો. આનંદ એટલે કે તે ખૂબ ખુશ થયો. વેપારીને ઘણું નુકસાન થયું. બીજા દિવસે વેપારીએ ગધેડાની પીઠ પર રૂની ગાસડી એટલે કે પોટલું બાંધ્યું. નદીમાંથી પસાર થતા ખાલી જગ્યામાં રૂ પલળી ગયું. પહેલી વખત ભાર હલકો થઈ ગયો. ભાર એટલે કે વજન છે એ હલકો થઈ ગયો. પણ આ વખતે ઉલટું થયું. પહેલા વખતે મીઠું ભરેલું હતું એટલે એ પાણીમાં ઓગળી ગયું, એટલે ગધેડાના પીઠ પરનો વજન છે એ ઘટી ગયું. પણ બીજી વખત ઉલટું થયું. શું ભરેલું હતું તો કે રૂ ભરેલું હતું, એટલે રૂ નદીમાંથી પસાર થતો હતો એટલે રૂ બધું પલળી ગયું, એટલે વજન વધી ગયું. તો આ વખતે ઉલટું થયું. રૂ પાણીમાં ખાલી જગ્યા જતા વજન વધી ગયું. વેપારીને ફરી નુકસાન થયું. વેપારી એટલે કે જે માલિક હતો તેને ખૂબ નુકસાન થયું. ત્યાર પછી વેપારીએ ગધેડા પર લાકડાનું કાઠું મૂકવાનું શરૂ કર્યું, એટલે કે મોટા પ્રકારનું લાકડું મૂકવાનું એમણે શરૂ કર્યું. તો આમાં આપણે શું કરવાનું છે તો કે ફિલિંગ ધ બ્લેન્ક પૂરવાની છે. ઓકે, તો આપણે જોઈએ એક ખાલી જગ્યા એટલે કે એક વેપારી હતો. તેણે માલ સામાન લઈ જવા માટે એક ગધેડો પાળ્યો હતો. તે ખૂબ આળસુ હતો. એક દિવસ વેપારી ગધેડાની પીઠ પર મીઠાનું ખાલી જગ્યા પોટલું બાંધી વેપાર કરવા નીકળ્યો. રસ્તામાં એક ખાલી જગ્યા એટલે કે એક નદી આવી. નદીમાંથી પસાર થતા ગધેડો નદીમાં પડી ગયો અને પોટલામાંનું ખાલી જગ્યા મીઠું ઓગળી ગયું. તેથી ગધેડાનો ભાર હલકો થઈ ગયો અને ગધેડાને આનંદ થયો, એટલે કે ખુશી થઈ. વેપારીને ઘણું નુકસાન થયું, ગેરલાભ થયો એમને. તો બીજા દિવસે વેપારીએ ગધેડાની પીઠ પર રૂની ગાંસડી બાંધી દીધી, એટલે કે રૂનું પોટલું બાંધી દીધું અને નદીમાંથી એ પસાર થતા રૂ પાણીમાં પલળી ગયું. પહેલી વખતે ભાર હલકો થઈ ગયો હતો, પણ આ વખતે ઉલટું થયું. રૂ પાણીમાં પલળી જતા વજન વધી ગયું. વેપારીને ફરી નુકસાન થયું. ત્યાર પછી વેપારીએ ગધેડા પર લાકડાનું કાઠું મૂકવાનું શરૂ કર્યું. તો વાર્તાનું હેડિંગ શું છે, શીર્ષક શું છે તો કે ગધેડાની ફજેતી. ગધેડાની ફજેતી. ગધેડાની ફજેતી ઇન્વર્ટેડ કોમાની અંદર તમારે લખવાનું છે ગધેડાની ફજેતી. ઓકે, એમાં કેટલાક બ્રેકેટ્સ આપેલા છે, શબ્દો છે. તો આ બ્રેકેટ્સ આપણે અહીં લખીએ તો કે શબ્દો મીઠું, પલળી, પાણી, વેપારી,
પોટલું, નદી, નદી અને ભાર. શબ્દો છે મીઠું, પલળી, પાણી, વેપારી, પોટલું, નદી, ભાર. મીઠું, પલળી, પાણી, વેપારી, પોટલું, નદી અને ભાર. આ શું છે? એના બ્રેકેટ્સ. તો આ બ્રેકેટ્સ શબ્દો દ્વારા આપણે વાર્તા પૂરી કરવાની છે. ઓકે, તો વાર્તા તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે, માત્ર તમારે ફિલિંગ ધ બ્લેન્ક, જે ખાલી જગ્યા આપી છે એ લખવાની રહેશે. ઓકે, ગધેડાની ફજેતી. એક ખાલી જગ્યા, એક ખાલી જગ્યા હતું. કોણ હતું? તો કે વેપારી. એક વેપારી હતો. તેણે માલ સામાન લઈ જવા માટે એક ગધેડો પાળ્યો હતો. તે આળસુ હતો. આળસુ એટલે કે કામચોર હતો, એટલે કામ કરવું ના ગમતું. તે આળસુ હતો. એક દિવસ વેપારી ગધેડાની પીઠ પર મીઠાનું ખાલી જગ્યા શું બાંધ્યું હતું? તો કે પોટલું બાંધી વેપાર કરવા નીકળ્યો. ગધેડાની ફજેતી. શીર્ષક એક ખાલી જગ્યા હતો. કોણ હતું? તો કે એક વેપારી હતો. તેને માલ સામાન લઈ જવા માટે એક ગધેડો પાળ્યો હતો. તે આળસુ હતો. એક દિવસ વેપારી ગધેડાની પીઠ પર મીઠાનું ખાલી જગ્યા એટલે કે પોટલું બાંધી વેપાર કરવા નીકળ્યો હતો. તમારી બુક્સમાં પેરેગ્રાફ આપેલો છે, તમારે માત્ર ફિલિંગ ધ બ્લેન્ક એ જ કમ્પ્લીટ કરવાની છે. એક વેપારી હતો. તેણે માલ સામાન લઈ જવા માટે એક ગધેડો પાળ્યો હતો. તે આળસુ હતો. એક દિવસ વેપારી ગધેડાની પીઠ પર મીઠાનું પોટલું બાંધી વેપાર કરવા નીકળ્યો હતો. ઓકે, તો આ તમારે ટેક્સ્ટ બુકમાં કમ્પ્લીટ કરવાનું છે. એક વેપારી હતો. તેણે માલ સામાન લઈ જવા માટે એક ગધેડો પાળ્યો હતો. તે આળસુ હતો. એક દિવસ વેપારી ગધેડાની પીઠ પર
મીઠાનું પોટલું બાંધી વેપાર કરવા નીકળ્યો કે એના પછી રસ્તામાં એક નદી આવી. રસ્તામાં એક ખાલી જગ્યા નદી, એક નદી આવી. નદીમાંથી પસાર થતા ગધેડો નદીમાં પડી ગયો. ગધેડો નદીમાં પડી ગયો. પોટલામાંનું ખાલી જગ્યા મીઠું, પોટલામાંનું મીઠું ઓગળી ગયું. તેથી ગધેડાનો ખાલી જગ્યા ભાર હલકો થઈ ગયો. ગધેડાને આનંદ એટલે કે ખુશી થઈ, આનંદ થયો. વેપારીને ઘણું નુકસાન થયું. નુકસાન થયું. રસ્તામાં એક નદી આવી. નદીમાંથી પસાર થતા ગધેડો નદીમાં પડી ગયો. પોટલામાંનું મીઠું ઓગળી ગયું. તેથી ગધેડાનો ભાર હલકો થઈ ગયો. ગધેડાને આનંદ થયો. વેપારીને ઘણું નુકસાન થયું. રસ્તામાં એક નદી આવી. નદીમાંથી પસાર થતા ગધેડો નદીમાં પડી ગયો. પોટલામાંનું મીઠું ઓગળી ગયું. તેથી ગધેડાનો ભાર હલકો થઈ ગયો અને ગધેડાને આનંદ થયો. વેપારીને ઘણું નુકસાન થયું. રસ્તામાં એક નદી આવી. નદીમાંથી પસાર થતા ગધેડો નદીમાં પડી ગયો અને પોટલામાંનું મીઠું ઓગળી ગયું. તેથી ગધેડાનો ભાર હલકો થઈ ગયો અને ગધેડાને આનંદ થયો અને વેપારીને ઘણું નુકસાન થયું. રસ્તામાં એક નદી આવી. નદીમાંથી પસાર થતા ગધેડો છે એ નદીની અંદર પડી ગયો અને એના પીઠ પર પોટલું બાંધેલું હતું. એમાં શું હતું તો કે મીઠું. એ મીઠું પાણીની અંદર ઓગળી ગયું એટલે ગધેડાની પીઠ પરનો જે ભાર વજન હતો એ હલકો થઈ ગયો. આથી ગધેડાનો વજન હલકો થતા ગધેડો છે એ ખૂબ ખુશ થયો, આનંદમાં આવી ગયો.
પણ વેપારી જે માલિક હતો એને તો ઘણું નુકસાન થયું. એના પછીનો પેરેગ્રાફ બીજા દિવસે વેપારી પેરેગ્રાફ કરીને લખવાનું છે. બીજા દિવસે વેપારીએ ગધેડાની પીઠ પર રૂની ગાંસડી એટલે કે પોટલું ગાંસડી બાંધી નદીમાંથી પસાર થતા ખાલી જગ્યા પાણીમાં રૂ પલળી ગયું. પહેલી વખતે ભાર એટલે કે વજન હલકો થઈ ગયો હતો. પણ આ વખતે ઉલટું થયું એટલે કે ઊંધું થઈ ગયું. બીજા દિવસે વેપારીએ ગધેડાની પીઠ પર રૂની ગાંસડી એટલે કે પોટલી બાંધી નદીમાંથી પસાર થતા ખાલી જગ્યા પાણીમાં રૂ પલળી ગયું. પહેલી વખતે ભાર હલકો થઈ ગયો હતો પણ આ વખતે ઉલટું થયું. બીજા દિવસે વેપારીએ ગધેડાની પીઠ પર રૂની ગાંસડી બાંધી નદીમાંથી પસાર થતા પાણીમાં રૂ પલળી ગયું. પહેલી વખતે ભાર એટલે કે વજન હલકો થઈ ગયો હતો પણ આ વખતે ઉલટું થયું. બીજા દિવસે વેપારીએ ગધેડાની પીઠ પર શું બાંધ્યું તો કે મીઠાના બદલે રૂની ગાંસડી બાંધી દીધી. તો ગધેડો નદીમાંથી પસાર થતો હતો તો એ રૂ છે એ પાણીની અંદર પલળી ગયું. તો પહેલે વખતે તો મીઠું હતું એટલે એ પાણીમાં ઓગળી ગયું એટલે ગધેડાની પીઠ પરનો વજન ઓછો થઈ ગયો. પણ આ વખતે શું થયું તો કે આ વખતે તો રૂ હતું એટલા માટે રૂ છે એ પાણીની અંદર પલળી જતા રૂનું વજન વધી ગયું.
ઓકે એના પછી લાસ્ટ રૂ પાણીમાં ખાલી જગ્યા પલળી જતા વજન વધી ગયું વેપારીને ફરી નુકસાન થયું વેપારીને એટલે કે માલિકને ધંધાર્થીને ફરીવાર નુકસાન થયું શું થયું એને નુકસાન થયું એટલે કે ખોટ આવી ત્યાર પછી વેપારીએ ગધેડા પર લાકડાનું કાઠું એટલે કે લાકડું મૂકવાનું શરૂ કર્યું ઓકે રૂ પાણીમાં પલળી જતા વજન વધી ગયું અને વેપારીને ફરી નુકસાન થયું ત્યાર પછી વેપારીએ ગધેડા પર લાકડાનું કાઠું મૂકવાનું શરૂ કર્યું રૂ પાણીમાં પલળી જતા વજન વધી ગયું વેપારીને નુકસાન થયું ત્યાર પછી વેપારીએ ગધેડા પર લાકડાનું કાઠું મૂકવાનું શરૂ કર્યું કે રૂ પાણીમાં પલળી જતા રૂનું વજન વધી ગયું અને વેપારીને ઘણું નુકસાન થયું એટલે કે ખોટ થઈ ત્યાર પછી વેપારીએ ગધેડાને પીઠ પર રૂ અને મીઠું મૂકવાના બદલે લાકડાનું કાઠું મૂકવાનું શરૂ કરી દીધું ઓકે તો આ વાર્તા પૂરી કરો એમાં ગધેડાની ફજેતી એટલે કે ગધેડાને કામ કરવું નહોતું ગમતું કે ખૂબ કામચોર હતો એટલે રોજ નવા બાનાઓ એ કાઢતો એટલે કે નદીમાંથી પસાર થાય મીઠું ઓગળાવી દેતો રૂ પલાળી દેતો તો એનાથી માલિકને ખૂબ નુકસાન થતું પણ માલિક એના કરતા હોશિયાર અને ચતુર હતો એટલે માલિક છે એ મીઠું અને રૂના બદલે શું મૂકવા લાગ્યો તો કે લાકડાનું કાઠું મૂકવા લાગ્યો ઓકે તો આના શીર્ષક છે ગધેડાની ફજેતી વાર્તા પૂરી કરો કે તો એ આપણે લેસન દ્વારા ગધેડાની ફજેતી હતી એ આપણે જોયું આજનું તમારું હોમવર્ક વાર્તા પૂરી કરો ઝીરો નંબર બુક 110 0 નંબર બુક્સ ની અંદર 110 આ વાર્તા છે એ પૂરી કરવાની છે ઓકે લેસન નંબર 14 પેજ નંબર 56 વાર્તા પૂરી કરો ગધેડાની ફજેતી હોમવર્ક વાર્તા પૂરી કરો 0 નંબર બુક 110 તમારે 0 નંબર બુક્સ ની અંદર હોમવર્ક લખવાનું છે ઓકે